નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. જેની ગતિ અને મતિ અર્જુન જેવી છે તેમનો રથ આજે પણ શ્રી કૃષ્ણ જ ચલાવે છે. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજે તારીખ 13/4/2024 શનિવાર, ચૈત્ર સુદ પાંચમ તિથિ છે 12 અને 5 સુધી. મૃગશીર્ષ નક્ષત્ર છે 24 અને 49 સુધી. પછી આદ્રા નક્ષત્ર છે. શોભન નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે વૃષભ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ, જે 12 અને 43 સુધી છે. ત્યારબાદ મિથુન રાશિ છે કે જેના નામાંક્ષર છે ક છ ગ. દિન વિશેષમાં જોઈએ તો આજે મેષ સંક્રાંતિ છે, એટલે કે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે 21:03. સૂર્ય અશ્વિની નક્ષત્રમાં પણ પ્રવેશ કરશે તે જ સમયે. જી. તો દર્શક મિત્ર મુકેશભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 22/8/1990. 22/8/1990. જી. જન્મ સમય 10:02 સવારના. જન્મ સ્થળ શું છે? આણંદ. જી. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે કે પાર્ટનરશિપમાં હું ધંધો ખોલવા માંગુ છું. અત્યારે મારો ટાઈમ સારો છે કે નહીં, પાર્ટનરશિપ કરવી જેવી જોઈએ કે પૈસા રોકવા જોઈએ કે ના? અને બીજો પ્રશ્ન એ છે કે રાહુની મહાદશા ક્યારે પૂરી થશે? અચ્છા, હવે તમારે જો પાર્ટનરશિપમાં વ્યવસાય કરવાની વાત છે તો હાલમાં જે તમારો સમય છે અને આગામી સમય એટલે કે મે મહિના પછીથી પણ ગણતરી કરીએ તો તમારે પાર્ટનરશિપમાં અમુક મર્યાદામાં રહીને વ્યવસાય કરવો હોય તો એ કરી શકાય. અને એમાં પણ કેટલીક શરતો એકદમ ચોક્કસ પાયે અને ખાસ કરીને જેને કહીએ ને પાર્ટનરશિપ ડીડ કોઈ સારા કાયદાકીય નિષ્ણાંત પાસે નક્કી કરીને કરવીને જ કરવું એ હિતાવહ છે. અને મૂડીરોકાણ શક્ય હોય ત્યાં સુધી તમારે પાર્ટનરશિપના ધંધામાં કે તમારા પોતાના વ્યવસાયમાં ઓછું કરવું એ તમારા માટે વધુ હિતાવહ છે. એટલે હાલમાં તો તમે પાર્ટનરશિપમાં કરો કે ઇન્ડિવિજ્યુઅલ કામ કરો તો મૂડીરોકાણ ઓછું રાખવું એ વધુ અગત્યનું છે. એટલે તમે જો પાર્ટનરશિપમાં કોઈ સારી તક મળતી હોય અને એ ધંધા અંગે યોગ્ય માર્ગદર્શન મળતું હોય, પાર્ટનરશિપની શરતો તમને કાયદાકીય રીતે પણ અનુકૂળ આવતી હોય તો જ આગળ વિચારવું, અથવા તમે હાલમાં જે કામ કરો છો એમાં વધુ ધ્યાન આપવું પણ હિતાવહ કહી શકાય. જી. તો આગળ અન્ય દર્શક મિત્ર સંગીતાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. હાલો. જી સંગીતાબેન, જન્મ તારીખ જણાવો. 20/9/75. જી. જન્મ સમય? જમીનો સમય 11:30 થી 12 ની અંદર છે, પૂર્ણમતી ભાદરવાની. જી. પ્રશ્ન જણાવો આપનો. મારી તબિયત માટે પૂછવું છે. મારું બાયપાસ થયેલું છે, મારો પગ કપાવેલો છે પંજો, અને મારી તબિયત કેવી રહેશે આગળ જતા? જી. જી. જો તમારા આરોગ્ય અંગે તો એટલું કહી શકાય કે ધીરે ધીરે સ્વાસ્થ્યમાં સુધારો રહે. આગળ પણ સમયમાં તમારા સ્વાસ્થ્ય અંગે સારી વાત જોવા મળી રહી છે. એટલે સ્વાસ્થ્ય અંગે તમે જો યોગ્ય નિદાન સમયસર તમે જે ડૉક્ટરી સારવાર મુજબ ચેકઅપ વગેરે કરાવતા રહેશો તો એ તમારા માટે પણ લાભપ્રદ બની શકે છે. એટલે આરોગ્ય આગળ જતાં પણ સારું રહે તેવું લાગે છે. આરોગ્ય સારું રહે તે હેતુથી જો તમે દરરોજ જે સવારે
ઘરે બેસીને જ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરો અને રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે ઈચ્છનીય છે. બાકી તમારાથી જે પણ રોજિંદી પૂજા ભક્તિ થતી હોય, અનુકૂળ આવતી હોય એ તમે કરો અને એમાં પણ પ્રાર્થના કરો એ વધુ અગત્યનું પણ બને છે. જી હેમલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલઈ. તમારા કામમાં આજે થોડીક વ્યસ્તતા વધી જાય તેવા યોગ બને છે. નાના નાના કામકાજમાં પણ સમય વધુ પસાર થઈ જાય તેવું લાગે છે. ધીરજ રાખવી, કામની બાબત હોય કે કંઈ પણ બાબત, જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા રહેશે. થાકની લાગણીનો અનુભવ તમને વધુ થાય તેવું પણ બનવા યોગ છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બવઉ. આકસ્મિક કોઈ લાભ થાય તેવા યોગ છે. સારી વાત બને, નવું જાણવા મળે તેવું પણ લાગે છે. આજે થોડીક સાહસ વૃત્તિ તમારી દિનચર્યામાં પણ વધુ દેખાય તેવું બની શકે છે. લોકો સાથે સુમેળ વર્તે, કંઈ પણ સારા વાતચીતો થાય તેવું પણ બનવા યોગ છે. મિથુન રાશિ, આ જાતકોએ આજે તેમના કામકાજમાં ધીરજ રાખવી સારી. જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા વધશે. વિદેશને લગતું કોઈ કામ કરવું એ પણ આજના દિવસ માટે લાભવંતું બની શકે. કોઈ જગ્યાએ કોઈને મળવાનું હોય, માર્ગદર્શન કરવાનું હોય, ફોલોઅપ લેવાની હોય તો આજના દિવસે હિતાવહ બની શકે છે. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે તેવું પણ બનવા યોગ છે. આગળ દર્શક મિત્ર પુરુષોત્તમભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 22/5/75. 22/5/75. જી, જન્મ સમય જણાવો. જન્મ સમય રાતના 10:30 વાગે. જી, જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ ભુજ કચ્છ ગામ બિરોણા. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્નમાં એવું છે કે મારે બધા જગ્યાએ માખી આવે છે. કોઈ ધંધામાં બધા જગ્યાએ રોજમાં જ જાઉં છું. જી, જો તમારા કામકાજમાં અનુકૂળતા રહે અને પ્રગતિ થાય એ હેતુથી તમારે શું કરવાનું, દરરોજે અથવા અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં શંકર ભગવાન અને પાર્વતી માતાને પગે લાગવું અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી એ તમારા માટે યોગ્ય છે. અને શંકર ભગવાનના મંદિરમાં જ ગણપતિ દાદા અને હનુમાન દાદાનું પણ ડેરું હોય તો ત્યાં આગળ પણ તમે પગે લાગી અને હનુમાનજી દાદાને પણ પ્રાર્થના કરવી એ તમારા માટે અગત્યનું છે. એટલે અઠવાડિયામાં એકવાર, દરરોજે અથવા મહિનામાં એકવાર આ પ્રકારની ભક્તિ કરી પ્રાર્થના કરશો તો પરિસ્થિતિ ધીરે ધીરે સુધરશે. તમારે હાલ દિવાળી સુધીનો સમય મધ્યમ છે એટલે થોડા મહેનત પ્રયત્ન કરવા પડે તેવું બને, પરંતુ એમાં પણ તમને સફળતા મળી જાય તેવા યોગ છે. એ પછીના સમયમાં પણ તમારું કાર્ય ધીરે ધીરે સરળ થતું જાય, ઓછી મહેનતે પણ તમારા કામ થવા લાગે તેવું બને. એટલે હાલના તબક્કે તમે ભક્તિ અને મહેનત કરો તો તમારી પરિસ્થિતિ ચોક્કસ સુધરે તેવું લાગે છે. જી, આગળ અન્ય દર્શક મિત્ર લક્ષ્મીબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. જી લક્ષ્મીબેન. મારે મારા હસબન્ડની પૂછવું છે. જી, જન્મ તારીખ જણાવો. એમની 4/1/1983. 4/1/1983. જન્મ સમય જણાવો. જન્મ સમય એ તો ખબર નથી. જી, જન્મ સ્થળ વંથલી. વંથલી. પ્રશ્ન જણાવો આપનો. એમના ધંધો અત્યારે ચાલતો નથી જી, તો એમના વિશે કંઈ સજેશન. જી, જો સૌ પ્રથમ તો કામકાજમાં કયા પ્રકારનું કામકાજ કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, તો એના માટે આપણે કુંડળીનું માર્ગદર્શન લઈએ છીએ તો એમાં આપણને યોગ્ય સમય જોઈએ.
કારણ કે કુંડળીમાં જન્મ કુંડળી સાથે નવમાંશ કુંડળી પણ અગત્યનો ભાગ ભજવતો હોય છે. એટલે એમાં કયો ગ્રહ ક્યાં કેવી રીતે પડ્યો છે, કેટલો બળવાન છે, કયા સ્થાનના માલિક થઈને પડ્યા છે, એ બધી ગણતરીમાં આવતું હોય છે. એટલે એવી ઘણી બાબતો છે. પરંતુ અત્યારે તમારી રાશિ કુંડળી મુજબ જોવા જઈએ ને તો એના માટે એટલું કહેવાય કે તમે હાલમાં જે વ્યવસાય કે કામકાજ કરો છો એ તમે ચાલુ રાખો એટલીસ્ટ 2 વર્ષ સુધી. 2 વર્ષ પછી તમને અનુકૂળતા લાગે અને અન્યનું માર્ગદર્શન ચોક્કસ હોય અને મૂડીરોકાણ પણ નાનું હોય તેવા કોઈ કાર્યમાં વિચાર કરો તો એ વધુ અગત્યનું છે. હાલમાં છતાં પણ કોઈ નોકરી કે કામકાજ બદલવા જેવું લાગતું હોય તો તમે જેમાં રસ છે એ વિશે માર્ગદર્શન લઈ અને આગળ વધો એ વધુ ઈચ્છનીય છે. તમારા કામકાજમાં સફળતા મળે એ હેતુથી જો શક્ય હોય તો તમે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને ત્યાં આગળ પ્રાર્થના કરવી, પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને ત્યાં 2-4 દાણા સિંગના છે કે કંઈ પણ વસ્તુના પક્ષીના ચણ તરીકે મૂકી અને પ્રાર્થના કરવી એ તમારા માટે વધુ હિતાવહ લાગે છે. જી હેમલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે થોડો કામકાજનો ભાર રહે તેવું બને. નાનું કામ પણ આજે થોડુંક અઘરું બની જાય. આરોગ્યમાં થોડો સુધારો થાય તેવા પણ યોગ છે. કઈ કારણસર જૂના સ્મરણો વધુ તાજા થાય તેવું પણ બનવા યોગ છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થાકની અસર વધુ વર્તાય. કંઈક ને કંઈક બાબતે આજે થાક લાગે, કંટાળાજનક પરિસ્થિતિમાંથી પણ પસાર થવું પડે તેવું પણ બને. મજાક વૃત્તિવાળા વાતાવરણથી દૂર રહેવું, કારણ કે તમારા થાકની અસરને કારણે તમે ક્યાંક ઉશ્કેરાઈ પણ ન જાઓ, જેને કારણે કોઈની સાથે મતભેદ મંદુક ન થાય તેનું પણ ધ્યાન રહેવું. ક્યાંક કોઈક જગ્યાએ નવી વાત જાણવા મળી જાય તેવા પણ યોગ બને છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે તેવું બને. કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય એમાં થોડીક ચોકસાઈ રાખવી એ પણ તમારા માટે જરૂરી છે. ઉતાવળ કરવાની વૃત્તિ તમારા સ્વભાવમાં વધુ રહે તેવું પણ બનવા યોગ છે. જી તો હેમલભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્યદર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેક. એક બાર સ્વાગત છે. તો અશિતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. વ્યવહારુ અભિગમ તમને વધુ જોવા મળે તેવું લાગે છે. મન અશાંત રહે, કંઈ પણ બાબતે મનમાં ચિંતાઓ વધુ રહે તેવું બને. શાંતિ જાળવવી પણ આજના દિવસ માટે અગત્યની છે. વૃશ્ચિક રાશિ કે નામાંક્ષર છે ન અને ય. જૂના સ્મરણો થોડા તાજા થાય. કઈ વાત એવી બને કે તમે એને કારણે પણ જૂના સ્મરણોમાં ખોવાઈ જાઓ તેવું બને. પરિચિતોને, સગા સ્નેહીઓને મળવાનું થાય તેવું પણ બની શકે છે. ધાર્મિક ભાવના, વિચારસરણી પણ તમારામાં વધુ રહે તેવું બને. ધન રાશિ, આ જાતકોને મિત્રો સાથે મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે, જાણવા મળે, શીખવા મળે તેવી પણ કોઈ વાત બને. કોઈ કામકાજમાં ધાર્યા કરતાં વધુ સમયનો વ્યય થાય તેવું પણ આજે બનવા યોગ છે. કામ ટાળવાનું મન અથવા બીજાને સોંપી દેવાનું મન પણ વધુ થાય તેવું પણ બનવા યોગ છે. જી તો આગળ દર્શક મિત્ર સમીરભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 10/4/1972. 10/4/1972. જી, જન્મ સમય જણાવો. સવારે 4 વાગે નડિયાદ. જી, પ્રશ્ન શું છે આપનો? આરોગ્ય સારું હતું, બહુ જ હેરાન કરી ઘરમાં, નોકરીમાં બી હેરાન કરી. જી, જો નોકરીમાં તમને જે પ્રકારની ફરિયાદ છે
એમાં એટલું કહી શકાય કે મે મહિના બાદ થોડીક પરિસ્થિતિ સુધરે તેવા યોગ છે. એટલે ધીરજ રાખવી પડશે. એટલે ધીરજ રાખીને પરિસ્થિતિ સુધરે તેવા યોગ બને છે. કોઈનું માર્ગદર્શન કે સહયોગ પણ મળી શકે તેવું કહી શકાય. તમને કામકાજમાં સફળતા મળે, સ્થિરતા મળે, તકલીફો દૂર થાય એ હેતુથી દરરોજ જે રાત્રે ઘરે બેસીને જ 5 વાર હનુમાન દાદાના ચાલીસાના પાઠ વાંચવા, પંચમુખી હનુમાન દાદાનું મનમાં ધ્યાન ધરવાનું અને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચી હનુમાન દાદાને પ્રાર્થના કરવી એ તમારા માટે વધુ અગત્યનું છે. જેથી કરીને કામકાજમાં કંઈ પણ પ્રકારનો તણાવ હશે એ તણાવ દૂર થાય તેવું આપણે કહી શકીએ. જી આગળ લક્ષ્મીબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા વિશે છે. જી, જન્મ તારીખ જણાવો. લક્ષ્મીબેન, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, ફરીવાર જણાવજો. 26/6/2007. હા, 4. જી, જન્મ સમય શું છે? જન્મ સમય 7 થી 8 ની વચ્ચે, સોમવારની પાછળ, શનિવારની પાછળ, જી, જન્મ સ્થળ જણાવો. કેશોદ તાલુકાનું ગામ. જી, પ્રશ્ન જણાવો આપનો. સગાઈના યોગ ક્યારે છે અને એને પાનનો ગલો છે તે કેવી સફળતા મળશે? જી, જો સગાઈના યોગ અંગે આપણે એટલું કહી શકાય કે હાલમાં યોગ ચાલી રહ્યા છે અને દિવાળી પછી થોડાક વધુ મજબૂત પણ બની રહ્યા છે. એટલે હાલમાં યોગ ચાલે છે તો તમે એમાં પ્રયત્ન કરો એ વધુ યોગ્ય લાગે છે. એટલે કોઈ પણ જાતનું તમે વ્યવહારુ અભિગમ રાખી વાર્તાલાપ કરવી એ હિતાવહ દેખાય છે. પાનના ગલ્લાનો જે વ્યવસાય છે એ પણ એના માટે અનુકૂળ તો છે જ. એમાં પણ એ જો યોગ્ય મહેનત કરશે તો એમાં પણ એને સફળતા મળે તેવું લાગે છે. એ પોતે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખે, એની પ્રાર્થના કરે એ વધુ અગત્યનું બની શકે છે. અને એ દરરોજ જે સવારે પોતાના આરાધ્ય દેવની ભક્તિ કરે, ઉપરાંત અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર, અને જો સંભવ હોય તો દરરોજ જે અનુકૂળ આવે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં શંકર ભગવાન પાર્વતી માતાનું પૂજન કરી, પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે અને 2-4 દાણા સિંગના છે, સાકરિયાના છે કે કોઈ પણ ધાન્યના પક્ષીના ચણ તરીકે મૂકી અને પ્રાર્થના કરશે તો ધીરે ધીરે એને આ વ્યવસાયમાં પણ સારી સફળતા મળે તેવું કહી શકાય. જી, આગળ દર્શક મિત્ર ભાવનાબેન આપણી સાથે જોડાયા, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. હાલો, જી ભાવનાબેન, જન્મ તારીખ જણાવો. 27/2/16. ફરીવાર જણાવજો. 27/2/16. 28/2/16. 27 છે કે 28 છે? 27/2/7. જી, જન્મ સમય જણાવો. જન્મ સમય 2:30 વાગે, રાતના કે સવારના? દિવસના 2:30 વાગે, બપોરનો સમય. જી, 9 જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ જણાવો. નવી મેંગણી. જન્મ સ્થળ જણાવો આપનું. એ નવી મેંગણી. જી, ક્યાં આવેલું છે? આ તાલુકો બાજુમાં, રાજકોટમાં. જી, પ્રશ્ન જણાવો આપનો. લક્ષ્મીબેન, આપનો અવાજ કપાઈ રહ્યો છે, ટીવીનો વોલ્યુમ ઓછો કરજો. પ્રશ્ન જણાવો. મારે બાબુ છે ત્રીજું પણ. હા, તો એને અભ્યાસ અંગે પૂછવું છે? નથી આવતો. તો આપણે અંતિમ રાશિ વિશે વાત કરીશું. મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. કામકાજમાં ધીરજ રાખવી એ પણ અગત્યની છે. લોકો તરફથી તમને સહાનુભૂતિ વધુ મળે તેવું પણ બને. મતભેદ ભૂલવાની તક મળે તેવું પણ બની શકે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ.
ઉતાવળ કરવાની વૃત્તિ આજે ના કરવી એ સલાહભર્યું છે. વ્યવહારુ અભિગમ રાખવો એ જરૂરી છે. કોઈને વણમાંગી સલાહ સૂચન પણ ન આપવા એ પણ ઈચ્છનીય છે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. મુસાફરીની કોઈ જગ્યાએ સંભાવના વધુ થાય તેવું બને. પરિચિતો સાથે મુલાકાત થાય. કામકાજમાં થોડીક ધીરજ રાખવી એ પણ આજના દિવસ માટે અનુકૂળ કહી શકાય. જી. તો હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ, દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.